लिम्बाद पुलिस जोन 2 एलसीबी ने सूचना के आधार पर लिम्बाद क्षेत्र में 8 अलग अलग दुकानों पर छापा मारा है। एनके प्रोटीन्स प्राइवेट लिमिटेड तिरुपति कपास तेल के लेबलों की नकद करने के तेल के डिब्बे का अवैध रूप से दुरुपयोग करते थे। कॉपीराइट लेबल लगाकर तेल बाजार में बेचने वाले आरोपियों के खिलाफ मामला दर्ज कर लिया गया है और कार्यवाही की जा रही है। डीसीपी भगीरथ गढ़वी को सूचना मिली कि लिम्बाद में कुछ व्यापारी नकली तेल के डिब्बे बेच रहे हैं। डीसीपी लिम्बाद पुलिस निरीक्षक एसबी पढेरिया इस संबंध में उनकी टीम को कार्यवाही करने का निर्देश दिया। धोखाधड़ी करने वाले के खिलाफ कार्यवाही करने के लिए एनके प्रोटीन्स प्राइवेट लिमिटेड के रूपेश वोरा और जोन 2 के एलसीबी स्क्वाड के पुलिस जवान और सर्विलेंस स्टाफ पीएसआई जीवी दिहोरा ने अपनी टीम के साथ लिम्बाद क्षेत्र में जांच के से छापेमारी का वीडियो भी बनाया गया। लिम्बाद इलाके में 8 अलग अलग किराना दुकानों पर छापेमारी की गई। एनके प्रोटीन्स प्राइवेट लिमिटेड तिरुपति कपास तेल के कुल 54 डिब्बे पर लेबल और बूझ की नकल कर नकली लेबल लगाकर तेल बाजार में बेचा जा रहा था। पुलिस ने अवैध डुप्लीकेट ब्रांड के साथ मिलावट तेल बेचने वालों के खिलाफ कॉपीराइट एक्ट के तहत कानूनी कार्यवाही शुरू की है। लिम्बाद पोलीस स्टेशन विस्ताરમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય ને તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રાન્ડ લગાવી અને વેચાણ કરી રહેલો હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને ઝોન 2 એલસીબીની ટીમ અને લિમ્બાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી। વિવિધ દુકાનોમાં તપાસ કરતા કુલ 8 દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને પોલીસ દ્વારા 54 તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેની આશરે કિંમત 97,000ની આસપાસ થાય છે। પોલીસે આ બાબતે કોપીરાઇટ એક્ટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે। હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે। આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે। આરોપી કેટલા ધરપકડ થઈ ગઈ છે? અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસીમાં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।